ભાવનગરના મહુવા શહેરના મેમણ કોલોની વિસ્તારમાં હાલ પાણીની પાઇપલાઇન નાખવાની કામગીરી ચાલી રહી છે। જો કે આ કામગીરી શરૂ થતાની સાથે જ વિવાદોના વમળમાં ફસાઈ છે। સ્થાનિક રહીશોએ કોન્ટ્રાક્ટર અને તંત્ર પર નબળી ગુણવત્તાનું મટીરીયલ વાપરવાનો અને નિયમ વિરુદ્ધ નાની સાઇઝની પાઇપલાઇન નાખવાનો ગંભીર આક્ષેપ કર્યો છે। રહીશોના જણાવ્યા અનુસાર આ વિસ્તાર માટે લાખો રૂપિયાનું ટેન્ડર પાસ કરવામાં આવ્યું છે। ટેન્ડરની શરતો મુજબ અહીં 8 ઇંચ કે તેથી મોટી પાઇપલાઇન નાખવાની જરૂરિયાત હતી, જેથી છેવાડાના ઘર સુધી પૂરતું પ્રેશર મળી રહે। પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા અત્યંત નાની એટલે કે માત્ર 3 થી 4 ઇંચની જ પાઇપલાઇન નાખવામાં આવી રહી છે। રહીશોને ડર છે કે જો આટલી નાની પાઇપલાઇન નંખાશે તો ભવિષ્યમાં પાણીનું પ્રેશર સાવ નહીવત રહેશે। માત્ર પાઇપની સાઇઝ જ નહીં પણ પાઇપ જોઈન્ટ કરવા માટે વપરાતા કેમિકલની ગુણવત્તા પણ અત્યંત હલકી હોવાનો આક્ષેપ રહીશોએ કર્યો છે। નબળી ગુણવત્તાવાળા કેમિકલને કારણે ભવિષ્યમાં પાઇપલાઇનમાં વારંવાર લીકેજ થવાની શક્યતા છે। રહીશોની સ્પષ્ટ માંગ છે કે તંત્ર આ મામલે દરમિયાનગીરી કરે અને તાત્કાલિક ધોરણે મોટી પાઇપલાઇન નાખવાનું કામ શરૂ કરાવે। ગનીભાઈ હાજીભાઈ સોરઠિયા, અમે સહયોગ સોસાયટીની અંદરમાં રહી છીએ ને આ પાણીની પાઇપ છે એ હાવ પાતળી નાની પાઇપ છે અને પાતળી પાઇપ છે। આની સામે અમારે જોવે 8ની પાઇપ, મોટો પાઇપ જોવે, જેથી કરીને પાણીનું પ્રેશર આવે, પાણી હાટું થઈને કોઈ હેરાન ન થાય ને પાણી હાટું થઈને કોઈના ઘરે બાંધણ ન થાય। નકર આ પ્રશ્નની અંદરમાં અમારે બાંધણ રહે। અહીંયા પાઇપ તૂટી જાય, પાતળા પાઇપ છે, પાઇપ તૂટી જાય તરત। શું અત્યારે તમારી માંગ છે? અમારી માંગ એ છે કે ભાઈ અમારે 8નો પાઇપ જોવે ને પાઇપ સારો પાઇપ જોવે, જેથી કરીને પાણીનું પ્રેશર આવે। મારું નામ સરફરાજ કાલાવડિયા છે અને સહયોગ સોસાયટી મેમણ કોલોનીની બાજુનો એરિયો છે। ત્યાં પાણીની લાઈન નાખે છે, 3ની ને 4ની લાઈન આવે છે। હવે એ લાઈનમાં કોઈ દી પાણી આવે નહીં ને પ્રેશર આવે નહીં, તકલીફ બી છે। આવડી મોટી ગ્રાન્ટ પાસ થઈ છે 2800 કરોડ રૂપિયાની, તો 2800 કરોડ રૂપિયા હું આવી રીતે વેડફવાના છે? સરકારના પૈસા બરબાદ કરવાના છે। સરકારના પૈસા બરબાદ કરવાના છે। આ લાઈન જે નાખે છે એની વસ્તુ પાઇપ નાનો અને છે, ક્વોલિટીમાં નથી કાંઈ, અને આ લોકો આ કેમિકલ વાપરે છે। હવે આ કેમિકલ છે કે પાણી છે એ તો કાંઈ સમજાતું નથી, કોઈ એની બ્રાન્ડનું નામ નથી, કાંઈક દાવત સોડા કરીને એની બોટલ છે, એમાં કેમિકલ ભરેલું છે। શું તમારી અત્યારે માંગ છે? અત્યારે અમારી માંગ એ છે કે આ પહેલેથી જ તે વ્યવસ્થિત રીતે થવું જોઈએ, જેથી કરીને આપણી સરકારના પૈસા, આપણા દેશના પૈસા બરબાદ ન થાય, પબ્લિક હેરાન ન થાય। નકર આને આ પ્રશ્ન અમારે આ લાઈન ચાલુ થશે એટલે 2-3 મહિના પછી આ જ પ્રશ્ન રહે। પાછા આ લાઈન માટે થઈને અમારે 2-4 મહિના, 6 મહિના, વર્ષ દિવસ દોડધામ કરવી પડશે નગરપાલિકા પાસે કે આ પાઇપ કાઢીને અમને મોટી પાઇપ નખાવી આપો।